हम आपसे गुजारिश करते हैं कि इस चैनल को आप जरूर सब्सक्राइब करें और अपने फ्रेंड्स के साथ इन वीडियोस को जरूर शेयर करें। अल्लाहના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। અને શાદીશુદા औरतो તમારે માટે હરામ છે સિવાય કે જે લડાઈમાં તમારી કનીઝ બની ગઈ હોય। આ તમારા માટે અલ્લાહનો નક્કી કરેલો કાનૂન છે અને એ સિવાય બધી औरतो તમારા માટે હલાલ કરવામાં આવી છે કે તમે તમારો માલ ખર્ચીને નિકાહમાં લેવાના હેતુથી તેમની સાથે રિશ્તો જોડો, ન કે ઝિનાના હેતુસર। અને તેણીઓમાંથી જેની સાથે તમે મુતા કરો એટલે કે ચોક્કસ મુદ્દતના નિકાહ કરો, તેણીને ઠરાવેલી મહેર તેમને ચૂકવી દો। અને મહેર નક્કી થયા પછી કદાચને તમે અરસપરસ કંઈ ઓછું વધતું કરવાને રાજી થઈ જાઓ તો તમારે માથે કોઈ ગુનાહ નથી। બેશક અલ્લાહ જાણનાર હિકમતવાળો છે। અને તમારામાં જે કોઈ આઝાદ મોમિન औरतो સાથે નિકાહ કરવાની પહોંચ ન ધરાવતો હોય તે મોમિન કનીઝો કે જે તમારા કબજામાં હોય તેની સાથે નિકાહ કરે। અને અલ્લાહ તમારા ઈમાનથી સારી પેઠે વાકેફ છે। તમે આપસમાં એક જ છો, માટે તમે તેણીઓના માલિકોની પરવાનગી લઈને તેણીઓ સાથે નિકાહ કરો અને તેમની ઠરાવેલી મહેરો ન્યાયસર આપી દો, એવી સ્થિતિમાં કે તેણીઓ પાક દામન હોય, ન કે ઝિનાકાર હોય તથા ન ચોરી છુપીથી દોસ્ત રાખનારીઓ। પછી જ્યારે તેણીઓ નિકાહમાં આવી જાય અને જો બદકારી કરે તો તેણીઓ માટે આઝાદ औरतो કરતા અડધી સજા છે। આ કનીઝો સાથે નિકાહનો હુકમ તેમના માટે છે કે તમારામાંથી જેઓ બદકામમાં ફસાઈ જવાનો ડર રાખતા હોય, પણ જો તમે સબ્ર કરો તો તમારા માટે બહેતર છે અને અલ્લાહ ગફૂર રહીમ છે। અલ્લાહ ચાહે છે કે આ હુકમ બયાન કરી ખુશનસીબીના રસ્તાઓ તમારે માટે રોશન કરે અને અગાઉના લોકોની સહી સુન્નત તરફ તમારી હિદાયત કરે અને તમારી તૌબાને કબૂલ કરે। અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે। અને અલ્લાહ તમારી તૌબાને કબૂલ કરવા ચાહે છે। અને જે લોકો ખ્વાહિશાતની પૈરવી કરે છે તેઓ ઈચ્છે છે કે તમે રાહે હકથી એકદમ દૂર થઈ જાઓ। અલ્લાહ ચાહે છે કે શાદીના અહેકામ થકી તમારા ઉપરના બંધનો હળવા કરે, કારણ કે ઇન્સાનને કમજોર પેદા કરવામાં આવ્યો છે। એ ઈમાન લાવનારાઓ, તમે આપસમાં એકબીજાનો માલ નાહક ખાઈ જાઓ નહીં, સિવાય તે વેપારનો નફો કે જે એકબીજાની રાજી ખુશીથી થયેલો હોય। અને તમે તમારી જાતને કત્લ કરો નહીં, બેશક અલ્લાહ તમારા ઉપર રહેમ કરનારો છે। અને જે કોઈ આવું હદ બહાર જવા અને જુલમ કરવાના હેતુથી કરશે તો જલ્દી તેને અમે આગમાં નાખી દઈશું, અને આ અલ્લાહ માટે આસાન છે। જો જે મોટા ગુનાહોની તમને મનાઈ કરવામાં આવી છે તેનાથી પરહેઝ કરશો તો અમે તમારા નાના ગુનાહોને ઢાંકી દઈશું અને અમે તમને બાઇઝ્ઝત મંઝિલમાં દાખલ કરીશું। અને તમારામાંથી અમુકને અમુક ઉપર અલ્લાહે જે ફઝીલત આપી છે તેની આરઝુ કરો નહીં। મર્દોને તેમના અમલ પ્રમાણે હિસ્સો મળશે અને औरतोને તેમના અમલ પ્રમાણે હિસ્સો મળશે। અને અલ્લાહના ફઝલો કરમથી સવાલ કરો, કારણ કે અલ્લાહ દરેક ચીજનો જાણનાર છે। અને અમે દરેકના વારસદાર નક્કી કર્યા છે જેથી તેઓ વાલિदैन અને સગાવાલાનો વારસો હાસિલ કરે, અને જેમની સાથે તમે કરાર કર્યો હોય તેમને પણ તેમનો ભાગ આપી દો। બેશક અલ્લાહ દરેક વસ્તુ પર ગવાહ છે। મર્દો औरतोના સરપરસ્ત એટલે કે હાકિમ છે, અને તે ફઝીલતના લીધે કે જે અલ્લાહે અમુકને અમુક ઉપર આપી છે, અને બીજું એ કે તેઓ પોતાનો માલ ખર્ચ કરે છે। નેક औरतो તે જ છે કે જેઓ ફરમાબરદાર છે અને તેના મર્દની ગેરહાજરીમાં એ બાબતોની હિફાજત કરે છે કે જેની અલ્લાહે તેણીઓ માટે હિફ્ઝ કરી છે। અને જે औरतोની નાફરમાનીનો તમને ડર હોય તેણીઓને નસીહત કરો, અને અસર ન થાય તો તેણીઓને પથારી પર એકલી મૂકી દો, અને જો આ બંને બાબતની અસર ન થાય તો તેણીઓને મારો। પછી જો તેણીઓ તમારી ઇતાઅત કરે તો તેમની ખિલાફ કોઈ રસ્તો એટલે કે બહાનું શોધો નહીં, બેશક અલ્લાહ બુલંદ મહાન છે। અને જો તમને તે બંનેની વચ્ચેના સંબંધનો અંત થવાનો ભય હોય તો તે મરદના તરફથી એક હકમ એટલે કે પંચનીમો તથા એક હકમ એટલે કે પંચ તે औरतના તરફથી।
જો તે બંને સમાધાનનો ઈરાદો રાખશે તો અલ્લાહ તે બંનેમાં સંપ કરાવી દેશે. બેશક અલ્લાહ જાણનાર, ખબર રાખવાવાળો છે. અને અલ્લાહની જ ઇબાદત કરો તથા કોઈ પણને તેનો ભાગીદાર બનાવો નહીં, તથા વાલિदैन તથા નજીકના સગાવાલા તથા યતીમો તથા મિસ્કીનો તથા નજીકના પાડોશી તથા દૂરના પાડોશી તથા તમારા સાથીદારો તથા ગરીબ મુસાફરો તથા તમારા ગુલામો સાથે ભલાઈથી વર્તો. બેશક જેઓ ફખ્ર ફરોશ એટલે કે મોટાઈનો દેખાવ કરનાર અને મુતકબ્બિર એટલે કે અભિમાની છે, તેમને અલ્લાહ ચાહતો નથી. જેઓ પોતે કંઈ કંજૂસી કરે છે તથા લોકોને પણ કંજૂસ બનવાનો હુકમ આપે છે, અને અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કંઈ આપ્યું છે તેને સંતાડે છે, અને અમોએ નેમતોનો ઇનકાર કરનારાઓ માટે ઝિલ્લત ભર્યો અઝાબ તૈયાર કર્યો છે. અને જેઓ કેવળ લોકોને દેખાડવા માટે પોતાના માલનો ઇન્ફાક એટલે કે ખર્ચ કરે છે અને અલ્લાહ તથા કયામત પર ઈમાન ધરાવતા નથી, આવા લોકો શૈતાનના સાથી છે. અને જેનો સાથી શૈતાન હોય તે કેવો બુરો સાથી છે. અગર તેઓ અલ્લાહ અને કયામત ઉપર ઈમાન લાવત ને અલ્લાહે તેમને જે કંઈ આપ્યું છે તેમાંથી ઇન્ફાક એટલે કે ખર્ચ કરત તો તેમનું શું નુકસાન થાત, અને અલ્લાહ તેમનાથી સારી પેઠે વાકેફ છે. બેશક અલ્લાહ જરા બરાબર પણ જુલમ કરતો નથી. જો કંઈ નેકી હોય તો તેને અનેક ગણી કરી આપશે અને પોતાની પાસેથી ઘણો મોટો બદલો આપશે. પછી કેવી હાલત થશે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી ગવાહ લાવશું અને તને તેઓ ઉપર ગવાહ તરીકે લાવશું. નાસ્તિક અને રસૂલની નાફરમાની કરનાર એવું ઈચ્છશે કે અગર તેઓ જમીનમાં સમાઈ જતે તો સારું થતે, અને તેઓ તે દિવસે અલ્લાહથી કોઈ વાત છુપાવી શકશે નહીં. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે નશાની હાલતમાં હોવ ત્યારે જ્યાં સુધી તમે જે કંઈ કહો છો તે સમજવા લાગો નહીં, ત્યાં સુધી નમાઝની નજદીક ન થાજો. અને આ જ પ્રમાણે જ્યારે તમારે માટે ગુસ્લે જનાબત જરૂરી થઈ જાય ત્યારે સિવાય કે તમે મસ્જિદમાંથી પસાર થઈ જાઓ એટલે સુધી કે તમે ગુસ્લ કરી લો. અને જો તમે બીમાર હો અથવા મુસાફરીમાં હો અથવા તમારામાંથી કોઈ પાયખાનાથી પરવારીને આવ્યો હોય અથવા તમે ઔરતો સાથે સોહબત કરી હોય અને તમને પાણી ન મળી શકે તો પાક જમીન ઉપર તયમ્મુમ કરો, જેમાં તમારા ચહેરાનો મસા કરી લો અને તમારા હાથોને પણ. બેશક અલ્લાહ માફ કરનાર, બક્ષવાવાળો છે. શું તે એ લોકો તરફ નજર નથી નાખી કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે? તેઓ ગુમરાહી ખરીદે છે અને ચાહે છે કે તમે પણ રાહે હકથી ભટકી જાઓ. અને અલ્લાહ તમારા દુશ્મનોથી સારી પેઠે વાકેફ છે, અને અલ્લાહ તમારી સરપરસ્તી માટે કાફી છે, અને અલ્લાહ તમારી મદદ માટે પણ કાફી છે. એ રસૂલ, યહૂદીઓમાંથી જેઓ કલેમાતે ઇલાહીને તેની જગ્યાએથી બદલી નાખે છે અને કહે છે કે અમે વાત સાંભળી અને નાફરમાની કરી, અને પૈગંબરની બેઅદબી કરીને કહે છે કે સાંભળો, તમે હરગિઝ સાંભળશો નહીં, અને મશ્કરીમાં કહે છે કે રાયના એટલે કે અમને મૂર્ખ બનાવો. આ રીતે હકને ફેરવીને તમારા દીન બાબતે મેણા ટોણા મારે છે. જો આ લોકો એમ કહેતે કે અમે સાંભળ્યું અને ઇતાઅત કરી, તમે પણ સાંભળો અને અમારી ઉપર નજરે કરમ કરો, તો તેઓના હકમાં બહેતર અને મુનાસિબ હોત. પરંતુ અલ્લાહે તેઓના કુફરને કારણે તેઓ ઉપર લાનત કરી છે, માટે તેઓમાંથી થોડાક સિવાય બીજા કોઈ પણ ઈમાન નહીં લાવે. એ તે લોકો એટલે કે યહૂદી અને ઈસાઈઓ કે જેમને કિતાબ આપવામાં આવી છે, અમોએ જે કુરાન નાઝિલ કર્યું છે તેના પર તમે ઈમાન લાવો કે જે તમારી પાસે છે તે આસમાની કિતાબની સચ્ચાઈ સાબિત કરે છે. અને અમે અમુક ચહેરાઓ પર કાબુ હાસિલ કરી અને પછી તેમને પીઠ તરફ ફેરવી દઈએ એ પહેલા ઈમાન લઈ આવો, અથવા એવી લાનત કરીએ કે જેવી અમોએ અસહાબે શબ્દ પર કરી હતી, અને અલ્લાહનો હુકમ પૂર્ણ થઈને જ રહેશે. અલ્લાહની સાથે કોઈને શરીક કરવામાં આવે તેને અલ્લાહ માફ કરતો નથી, અને તે કરતા નાના ગુનાહ જેના ચાહે તેના ગુનાહ માફ કરી દે છે, અલબત્ત ગુનાહ માફી લાયક હોય તો. અને જે અલ્લાહની સાથે બીજા કોઈને શરીક કરે છે ખરેખર તે ઘણો મોટો ગુનો કરે છે.
શું તેઓને નથી જોયા કે જેઓ પોતાને પાક ગણે છે? બલ્કિ અલ્લાહ જેને ચાહે છે તેને જ પાક કરે છે તથા તેમના ઉપર લેશ માત્ર પણ જુલ્મ કરતો નથી. જુઓ, અલ્લાહ તરફ તેઓ કેવી જુઠ્ઠી નિસ્બત આપે છે અને આ જ ખુલ્લો ગુનો સજા માટે બસ છે. એ રસૂલ, શું તે લોકોને નથી જોયા કે જેમને અલ્લાહની કિતાબમાંથી થોડોક હિસ્સો આપવામાં આવ્યો છે? તેઓ જિબ્ત એટલે કે કાલ્પનિક ખુદા અને તાગૂત એટલે કે જૂઠા ખુદા પર ઈમાન લાવે છે અને નાસ્તિકોના સંબંધમાં કહે છે કે આ લોકો તે ઈમાન લાવનારાઓ કરતાં વધુ હિદાયત પામેલા છે. આ તે જ લોકો છે કે જેમના પર અલ્લાહે લાનત કરી છે અને અલ્લાહ જેના પર લાનત કરે છે તું તેના માટે કોઈને મદદગાર પામીશ નહીં. શું સલ્તનતમાં તેમનો કઈ હિસ્સો છે? જો હોત તો તેઓ લોકોને જરીક બરાબર પણ આપત નહીં. અથવા અલ્લાહે પોતાના ફઝલથી જેઓને જે કંઈ આપ્યું છે તેની આ લોકો ઈર્ષ્યા કરે છે? બેશક અમોએ ઇબ્રાહીમની ઔલાદને કિતાબ આપી અને હિકમત આપી તથા તેમને ઘણી મોટી સલ્તનત આપી. પછી તેઓમાંથી અમુક એવા છે જે તેના પર ઈમાન લાવ્યા અને અમુકે લોકોનો રસ્તો રોક્યો અને જહન્નમની બાળનારી આગની જ્વાળાઓ તેઓ માટે પૂરતી છે. બેશક જે લોકોએ અમારી નિશાનીઓનો ઇનકાર કર્યો તેમને નજીકમાં આગમાં દાખલ કરી દઈશું. જ્યારે તેમની ચામડીઓ બળીને ગળી જશે ત્યારે અમે બદલીને તેમને બીજી ચામડી આપીશું જેથી તેઓ અઝાબની મજા ચાખી શકે. બેશક અલ્લાહ ઇજ્જતવાળો અને હિકમતવાળો છે. અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક અમાલ કર્યા તેમને નજીકમાં જન્નતોમાં દાખલ કરી દઈશું જેની હેઠળ નદીઓ વહે છે. તેમાં તેઓ હંમેશને માટે રહેશે. તેમાં તેમના માટે પાકીઝા જીવન સાથી હશે અને અમે તેમને ઘટાદાર છાયામાં દાખલ કરી દઈશું. બેશક અલ્લાહ તમને અમાનતો તેમના માલિકોને સોંપી દેવાનો હુકમ કરે છે અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો ત્યારે ઇન્સાફથી ફેંસલો કરો અને અલ્લાહ તમને બહેતરીન નસીહત કરે છે. બેશક અલ્લાહ સાંભળનાર જોનાર છે. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહની તાત કરો તથા તેના રસૂલની તાત કરો અને તમારામાંથી ઉલિલ અમ્ર એટલે કે ઇમામોની પણ. પછી જો કોઈ બાબતમાં તમારી વચ્ચે ઝઘડો થાય તો અલ્લાહ તથા રસૂલની તરફ તે બાબતની રજૂઆત કરો. અગર તમે અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતા હો તે તમારા માટે બહેતર છે અને પરિણામની રોએ પણ બહેતરીન છે. શું તેઓને નથી જોયા કે જેઓ એવું ગુમાન કરે છે કે જે કંઈ તારા ઉપર અને તારી પહેલા નાઝિલ કરવામાં આવ્યું હતું તેના પર ઈમાન લાવ્યા છે? છતાં પણ તેઓ ચાહે છે કે તાગૂત એટલે કે ઝાલિમ હાકીમો પાસે ફેંસલા માટે જાય. જો કે તેઓને તે ઝાલિમ હાકીમોને નકારવાનો હુકમ આપવામાં આવ્યો હતો અને શૈતાન એવું ઈચ્છે છે કે તેમને બહેકાવી દૂર ગુમરાહીમાં નાખી દે. અને જ્યારે તેમને કહેવામાં આવશે કે અલ્લાહ જે કંઈ નાઝિલ કર્યું છે તેની અને તેના રસૂલ તરફ આવો, ત્યારે તો મુનાફિકોને જોઈશ કે તારાથી સખ્તી સાથે મોઢું ફેરવશે. તેમની દશા કેવી થશે જ્યારે તેમના હાથે કરેલા કૃત્યોના કારણે તેમના પર કોઈ મુસીબત આવી પડશે. ત્યારે તેઓ અલ્લાહની સોગંદ ખાતા તારી પાસે આવશે કે અમારો ઈરાદો નેકી તથા ઇત્તિહાદ એટલે કે સમાધાન સિવાય અન્ય કંઈ ન હતો. આ લોકો એ જ છે કે જે કંઈ તેમના મનમાં છે તે અલ્લાહ સારી પેઠે જાણે છે. માટે તેઓ તરફ ધ્યાન ન આપ તથા તેમને નસીહત કર અને આમાલના અંજામ વિશે તેઓ માટે હૃદયસ્પર્શી અસરકારક બયાન કર. અને અમોએ કોઈ પણ રસૂલને નથી મોકલ્યા પણ એ માટે કે અલ્લાહના હુકમથી તેની ઇતાત કરવામાં આવે. અને અગર તે લોકોએ જ્યારે પોતાના પર જુલ્મ કર્યો ત્યારે તારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે તથા રસૂલ પણ તેમના માટે ઇસ્તિગફાર કરતે તો જરૂર તેઓ અલ્લાહને મોટો તોબા કબૂલ કરનાર અને રહીમ પામતે. ના, એવું નથી. તારા પરવરદિગારની કસમ, એ લોકો ઈમાન નથી લાવ્યા સિવાય કે તેઓ પોતાના ઝઘડાઓમાં તને ફેંસલો કરનાર જજ બનાવે. પછી તું જે કાંઈ ચુકાદો આપે
તેનાથી પોતાના મનમાં લેશ માત્ર ઓછું લાવે નહીં, અને તેઓ તમારા ફેસલા સામે કામેલન એટલે કે સંપૂર્ણ તસ્લીમ થઈ જાય. અને જો અમે તેમના પર વાજિબ કરત એટલે કે લખી દેત કે તમે તમારી જાતને કત્લ કરી નાખો અથવા તમારા ઘરોમાંથી નીકળી જાઓ, તો તેમના મના થોડાક સિવાય એવું કરત નહીં. અને જો તેમને જે નસીહત કરવામાં આવતી હતી તે મુજબ અમલ કરતે તો તેમના માટે વધારે સારું હોત અને વધુ સાબિત કદમ બનતે. અને તે વેળા અમે પણ તેમને અમારા તરફથી ઘણો મોટો બદલો આપત, અને ખરેખર અમે તેમને સીધા રસ્તાની હિદાયત કરતે. અને જે લોકો અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે તો તે લોકો તેમની સાથે હશે કે જેમના પર અલ્લાહે નેમતો નાઝિલ કરી છે, કે જે પૈગંબરો તથા સિદ્દીકીન એટલે કે સાચાઓ તથા શહીદો અને સાલિહીન છે, અને તે લોકો સારા દોસ્તો છે. આ ફઝલ અલ્લાહ તરફથી છે, અને અલ્લાહનું જાણનાર હોવું કાફી છે. એ ઈમાન લાવનારાઓ, હિફાજતના સાધનો સંભાળી લ્યો, પછી છૂટી છવાઈ ટુકડીઓ બની અથવા એકી સાથે જિહાદ માટે નીકળી પડો. અને બેશક તમારામાંથી એવા છે કે જેઓ લડાઈમાં જવામાં પાછળ રહી જાય છે. પછી જો તમારા ઉપર કોઈ મુસીબત આવી પડે તો કહે છે કે ખરેખર અલ્લાહે મારા પર અહેસાન કર્યો કે હું તેમની સાથે હાજર ન હતો. અને જો જિહાદમાં જીતી જાઓ અને ગનીમતનો માલ મળે તેમજ તમારા પર અલ્લાહનો ફઝલ થઈ જાય તો જાણે તમારી અને તેની વચ્ચે કંઈ દોસ્તી જ ન હોય, જેથી તમારા ફાયદાને પોતાનો ફાયદો ગણે. તે લોકો એમ કહેશે કે કેવું સારું થતે કે હું પણ તેમની સાથે હોત કે જેથી અઝીમ કામયાબી મને પણ નસીબ થાતે. માટે જેઓ આખેરતના બદલામાં આ દુનિયાની જિંદગી વેચી નાખે છે તેમને જિહાદ કરવો જોઈએ. અને જે કોઈ અલ્લાહની રાહમાં લડે પછી તે કત્લ થઈ જાય અથવા ફતહ મેળવે તો બંને સૂરતમાં અમે તેને અજરે અઝીમ આપીશું. અને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહની રાહમાં જિહાદ કરતા નથી? જ્યારે કે કમજોર મર્દો તથા ઓરતો અને બચ્ચાઓ કહી રહ્યા છે કે એ મારા પરવર્તિકાર, અમને આ વસ્તી મક્કામાંથી કે જેના રહેવાસીઓ ઝાલિમ છે નજાત આપ, તથા તારા તરફથી અમારો કોઈ સરપરસ્ત બનાવ અને તારા તરફથી અમારો કોઈ મદદગાર બનાવ. જેઓ ઈમાન લાવ્યા છે તેઓ અલ્લાહની રાહમાં લડે છે, અને જેઓ ઈમાન લાવ્યા નથી તેઓ તાગૂત એટલે કે ઝાલિમોની રાહમાં લડે છે. માટે તમે શૈતાનના સાથીઓ સામે લડો. બેશક શૈતાનનો મકર કમજોર છે. શું તેઓને નથી જોયા કે જેમને કહેવામાં આવ્યું હતું કે તમારા હાથ રોકી લો તથા નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો, તો તેઓ બેચેન થઈ ગયા. પછી જ્યારે તેમના પર જિહાદ લખવામાં આવ્યું એટલે કે વાજિબ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી અમુક લોકો દુશ્મનથી એવા ડરવા લાગ્યા કે જે રીતે અલ્લાહથી ડરવું જોઈએ અથવા તેના કરતાંય વધારે. અને તેઓ કહેવા લાગ્યા કે એ અમારા પરવર્તિકાર, તે અમારા પર શા માટે જંગ લખી એટલે કે વાજિબ કરી? અમને વધુ થોડાક દિવસની મોહલત કેમ ના આપી? તું કહે કે દુનિયાવી જીવનના સાધનો બહુ જ થોડાક છે અને આખિરત પરહેઝગારો માટે બહેતર છે, અને તમારા પર લેશ માત્ર પણ અન્યાય કરવામાં આવશે નહીં. જ્યાં પણ તમે હશો મોત તમને પકડી પાડશે, પછી ભલે ને તમે મજબૂત કિલ્લાઓમાં પણ કેમ ન હો. અને જો તેમને કંઈ ખેર પહોંચે એટલે કે જીત હાંસલ થાય તો કહે છે કે આ અલ્લાહ તરફથી છે, અને જો તેમને કંઈ નુકસાન પહોંચે છે એટલે કે હાર મળે છે તો કહે છે કે રસૂલ આ તારા તરફથી છે. તું કહે કે સઘળું અલ્લાહ તરફથી જ છે. પછી આ લોકોને શું થઈ ગયું છે કે વાત સમજવા તૈયાર જ નથી. જે કંઈ ફાયદો પહોંચે તે અલ્લાહ તરફથી જ છે, અને જે નુકસાન તને પહોંચે તે તારા પોતાના આમાલના કારણે છે. અને એ રસૂલ, અમોએ તને તમામ લોકો માટે પેગામ પહોંચાડનાર બનાવીને મોકલ્યો છે, અને અલ્લાહ આ બાબતની ગવાહી માટે કાફી છે. જેણે રસૂલની ઇતાઅત કરી તેણે ખરેખર અલ્લાહની ઇતાઅત કરી, અને કોઈ ઇતાઅતથી ફરી જાય તો અમોએ તને તેમના જિમ્મેદાર બનાવીને નથી મોકલ્યો. અને તેઓ કહે છે ઇતાઅત કરી, પણ જ્યારે તારી પાસેથી બહાર ચાલ્યા જાય છે
ત્યારે તેઓમાંથી એક ટોળું રાતના તારા કહેવા વિરુદ્ધ તદબીર માટે ભેગું થાય છે, અને રાત્રે તેઓ જે કંઈ તદબીર કરે છે તે અલ્લાહ લખી લે છે. માટે તું તેમની તદબીર તરફ ધ્યાન ન દે અને અલ્લાહ ઉપર આધાર રાખ, અને આધાર રાખવા માટે અલ્લાહ કાફી છે. શું તેઓ કુરાન પર મનન નથી કરતા? અને જો તે અલ્લાહના સિવાય બીજા કોઈની પાસેથી આવ્યું હોત તો ખરે જ તેઓ તેમાં ઘણો જ ઇખ્તિલાફ એટલે કે વિરોધાભાસ જોતે. અને જ્યારે તેમને અમન અથવા ખૌફની કોઈ વાતની ખબર પડી જાય છે ત્યારે તરત જ ફેલાવી દે છે. પણ જો તેઓ તે વાતને પોતાના રસૂલ અને તેઓમાંથી ઉલિલ અમર એટલે કે ઇમામો સામે રજૂ કરી દેતે કે જેઓ ઊંડાણપૂર્વક વાતને સમજવાની લાયકાત ધરાવે છે તો હકીકતને જાણી લેતે. અને જો તમારા પર અલ્લાહનો ફઝલ અને મહેરબાની ન હોત તો તમારામાંથી થોડાક સિવાય બધા શૈતાનની તાત કરનારા બની ગયા હોત. તું અલ્લાહની રાહમાં લડ, અને તારી જાત સિવાય તું બીજા કોઈનો જવાબદાર નથી, અને મોમિનોને જિહાદનો શોખ અપાવ. કદાચ અલ્લાહ નાસ્તિકોની તાકાતને રોકી દે, અને અલ્લાહ સૌથી વધારે તાકતવર છે અને સજા કરવામાં સૌથી વધારે સખત છે. જે કોઈ નેકી બાબતે સિફારિશ કરશે તેમાંથી તેને હિસ્સો મળશે, અને જે કોઈ બુરાઈ બાબતે સિફારિશ કરશે તેમાંથી તેને હિસ્સો મળશે, અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનાર છે. અને જ્યારે તમને સલામ કરવામાં આવે ત્યારે તમે તેના કરતાંય બહેતર રીતે સલામ કરો અથવા તેને તેના જેવો જ જવાબ આપો. બેશક અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ રાખનાર છે. અલ્લાહ કે જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી, કયામતના દિવસે તમે સઘળાઓને જરૂર ભેગા કરશે કે જેમાં કોઈ શંકા નથી, અને અલ્લાહથી વધારે સાચું બોલનાર કોણ છે? તમને શું થઈ ગયું છે કે મુનાફિકોના સંબંધમાં તમે બે પક્ષો થઈ ગયા છો? જો કે અલ્લાહે તેઓના અમાલને કારણે તેઓને નાસ્તિકપણા તરફ પાછા ફેરવી દીધા છે. શું તમે એવો ઈરાદો રાખો છો કે અલ્લાહે જેમને તેના અમાલને કારણે ગુમરાહ કરી દીધા છે તેમને તમે હિદાયત પર લઈ આવો? અને જે કોઈને અલ્લાહે ગુમરાહ કરી દીધા છે તેના માટે તો હરગીઝ કોઈ રસ્તો મેળવી શકશે નહીં. તેઓ એટલે કે મુનાફિકો ઈચ્છે છે કે જેવી રીતે તેઓ પોતે નાસ્તિક થયા તેવી રીતે તમે પણ નાસ્તિક થઈ જાઓ, કે જેથી તમે બધા સમાન થઈ જાઓ. માટે તમે તેમનાથી કોઈની પણ દોસ્તી ન રાખો જ્યાં સુધી કે તેઓ અલ્લાહની રાહમાં હિજરત ન કરે. પછી જો તેઓ આ વાતથી મોઢું ફેરવી લે તો તેઓ જ્યાં પણ હોય તેમને પકડી લો અને મારી નાખો, અને તેઓમાંથી ન કોઈને દોસ્ત બનાવો અને ન મદદગાર, સિવાય કે તેઓ એવી કોમ સાથે જઈ મળે કે તમારી અને તે કોમ વચ્ચે કોલ કરાર થયા હોય, અથવા તમારી પાસે એવી હાલતમાં આવે કે તમારી સાથે લડવામાં અથવા પોતાની કોમ સાથે લડવામાં તેમના દિલ તંગ થતા હોય. અલ્લાહની મહેરબાની છે, કારણ કે જો અલ્લાહ ચાહતે તો તેમને જરૂર તમારા પર ગાલિબ કરી દીધા હોત, પછી તેઓ તમારી સાથે જરૂર લડ્યા હોત. માટે જો તેઓ તમારાથી દૂર રહે તથા તમારી સાથે ન લડે અને તમને સુલહ કરવા માટે પેગામ મોકલે તો અલ્લાહે તેમના ખિલાફ હુમલો કરવાનો તમારા માટે કોઈ રસ્તો રાખ્યો નથી. નજીકમાં તમે બીજા કેટલાકોને જોશો કે તેઓ તમારાથી મહેફૂઝ રહેવા ઈચ્છે છે તથા પોતાની કોમથી પણ. જ્યારે પણ તેમને ફિતના તરફ બોલાવવામાં આવે છે ત્યારે તેઓ ઊંધે માથે તેમાં કૂદી પડે છે. પછી જો તે લોકો તમારાથી અલગ ન થાય અને તમારાથી સુલેહ ન કરે તથા પોતાના હાથ ન રોકે તો તેમને પકડી લો અને જ્યાં તેમને જુઓ મારી નાખો. અને તેમના ઉપર અમોએ તમને ખુલ્લી સલ્તનત આપી દીધી છે, અને કોઈ પણ મોમિનને હક નથી કે તે કોઈ મોમિનને મારી નાખે સિવાય કે ભૂલથી. અને જે કોઈ અજાણતામાં કોઈ મોમિનને મારી નાખે તેના માટે જરૂરી છે કે એક મોમિન ગુલામ આઝાદ કરે તથા તેના વારસદારોને ખૂનનો આર્થિક બદલો એટલે કે દિયત આપે, સિવાય કે તેઓ માફ કરી દે. પણ જો માર્યો ગયેલો કોઈ એવી કોમનો હોય કે જે તમારો દુશ્મન છે છતાં તે મરનાર મોમિન હોય તો એક મોમિન ગુલામ આઝાદ કરવો. અને જો કોઈ એવી કોમનો હોય
કે તેની અને તમારી વચ્ચે સંધિ એટલે કે કરાર હોય તો તેના વારસદારોને ખૂનનો સંપૂર્ણ આર્થિક બદલો એટલે કે દિયત આપવો તથા એક મોમિન ગુલામને પણ આઝાદ કરવો. પછી જેને ગુલામ ન મળે, અલ્લાહ તરફથી તૌબા કરવા માટે તેના શિરે સતત 2 મહિનાનો રોઝા છે અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે. અને જે કોઈ જાણી જોઈને કોઈ મોમિનને મારી નાખે તેની સજા જહન્નમ છે, તેમાં તે હંમેશા રહેશે તથા અલ્લાહ તેના પર ગઝબ કરશે અને તેના ઉપર લાનત કરશે અને તેના માટે દર્દનાક અઝાબ તૈયાર છે. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે અલ્લાહની રાહમાં જિહાદ માટે મુસાફરી કરતા હો ત્યારે દુશ્મન બાબતે ખાતરી કરી લો. અને જો કોઈ તમને સલામ કરે તો ફાની દુન્યવી ચીજ વસ્તુ હાસિલ કરવા માટે એમ ન કહો કે તું મોમિન નથી, કારણ કે અલ્લાહની પાસે ઘણી ગનીમતો છે. તમે પણ અગાઉ એવા જ હતા, પછી અલ્લાહે તમારા પર એહસાન કર્યો એટલે કે હિદાયત કરી, માટે ખાતરી કરી લો. બેશક તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે. મોમિનોમાંથી તેઓ કે જેમને કોઈ જાતની ઈજા પહોંચી ન હોય છતાં ઘરે બેસી રહે તે અલ્લાહની રાહમાં પોતાના જાન માલથી જિહાદ કરનારાઓ સમાન નથી, બલકે પોતાના જાન માલથી જિહાદ કરનારાઓને અલ્લાહે બેસી રહેનારાઓ પર દરજ્જામાં ફઝીલત આપી છે. જો કે સારા બદલાનો વાયદો તો દરેકથી કર્યો છે અને અલ્લાહ જિહાદ કરનારાઓને બેસી રહેનારાઓ કરતાં વધારે ફઝીલત આપી છે અને અજરે અઝીમ આપ્યો છે. આ અલ્લાહ તરફથી મુજાહિદો માટે ઊંચા દરજ્જાઓ, મગફિરત અને રહેમત છે અને અલ્લાહ ગફૂર રહીમ છે. બેશક પોતાના નફ્સ ઉપર જુલ્મ કરનારની રૂહ ફરિશ્તાઓ લઈ લેશે, પછી તેમને કહેશે કે તમે કેવી હાલતમાં જીવન વિતાવતા હતા. તેઓ જવાબ આપશે કે અમે જમીન પર કમજોર હતા. ત્યારે ફરીથી ફરિશ્તાઓ કહેશે કે શું અલ્લાહની જમીન વિશાળ ન હતી કે જેમાં તમે હિજરત કરો? આ એ જ લોકો છે કે જેમનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ અંજામ છે. સિવાય તે મર્દો તથા ઓરતો અને બાળકો જે હકીકતમાં લાચાર હોય, પોતાના છુટકારા માટે ન કોઈ યોજના ઘડી શકતા હોય તથા ન કોઈ રસ્તો મેળવી શકતા હોય. ઉમ્મીદ છે કે અલ્લાહ તેઓને દરગુજર કરે અને અલ્લાહ ગફૂર રહીમ છે. અને જે કોઈ અલ્લાહની રાહમાં હિજરત કરશે તે જમીનમાં ઘણી આરામની જગ્યા અને પુષ્કળ સગવડતાઓ મેળવશે. અને જે અલ્લાહ તથા રસૂલ તરફ હિજરતના ઈરાદાથી પોતાના ઘરેથી નીકળે પછી તેને મોત આવી જાય, તેનો બદલો હકીકતમાં અલ્લાહના શિરે છે અને અલ્લાહ ગફૂર રહીમ છે. અને જ્યારે તમે મુસાફરીમાં હોવ અને કાફિરોના ફિતનાનો ડર હોય ત્યારે નમાઝને કસર પડવામાં કોઈ વાંધો નથી, કારણ કે નાસ્તિકો તમારા ખુલ્લા દુશ્મન છે. અને એ રસૂલ, જ્યારે તું તેમની દરમિયાન હોય અને તું મુજાહિદીન માટે નમાઝ કાયમ કરે ત્યારે લાઝિમ છે કે તેઓમાંથી એક ટોળું તારી સાથે નમાઝ પડવા ઊભું થઈ જાય અને પોતાના હથિયાર પણ સાથે રાખે. પછી સજદો કરી ચૂક્યા બાદ તેઓ માટે લાઝિમ છે કે તમારી પાછળ હિફાઝત માટે ગોઠવાઈ જાય અને બીજું ટોળું કે જેણે હજી નમાઝ નથી પડી તે આગળ આવીને તમારી પાછળ નમાઝમાં ગોઠવાઈ જાય. અને તેઓ માટે લાઝિમ છે કે હિફાઝતની વસ્તુઓ તથા હથિયારો સાથે જ રાખે. નાસ્તિકો એવું ઈચ્છે છે કે તમે હથિયાર અને સામાન બાબતે ગાફિલ થાઓ, જેથી તેઓ એકી સાથે ઓચિંતો તમારા પર હુમલો કરી દે. અને જો તમને વરસાદથી તકલીફ થતી હોય અથવા તમે માંદા હો તો તમે હથિયાર મૂકી દો, પણ હિફાઝતના સામાન એટલે કે ઝેરા વગેરે સાથે રાખો તો તેમાં તમારા પર કંઈ હરજ નથી. બેશક અલ્લાહે નાસ્તિકો માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર કર્યો છે. પછી જ્યારે તમે નમાઝથી ફારિગ થાઓ ત્યારે ઊભા ઊભા અને બેઠા બેઠા તથા પડખાભેર સૂતા સૂતા અલ્લાહને યાદ કરતા રહો. પછી જ્યારે તમે મુતમઈન થઈ જાઓ ત્યારે નમાઝ પઢો. બેશક મોમિનો ઉપર મુઅય્યન સમય નમાઝ પઢવાનું લખી દેવામાં એટલે કે વાજિબ કરવામાં આવ્યું છે. અને તું દુશ્મનનો પીછો કરવામાં સુસ્તી ન કર. જો તમને કંઈ તકલીફ પડે છે તો તેમને પણ એવી જ રીતે તકલીફ પડે છે.
પણ જેમ તમે અલ્લાહથી સવાબની ઉમ્મીદ રાખો છો તેવી ઉમ્મીદ તેઓ રાખતા નથી, અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે. બેશક અમોએ તારી તરફ આ કિતાબ હક સાથે નાઝિલ કરી છે કે જેથી અલ્લાહના બતાવ્યા મુજબ તું લોકો વચ્ચે ઇન્સાફ કરે અને તું ખયાનત કરનારાઓની તરફદારી કરનાર બનજે નહીં. અને અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કર. બેશક અલ્લાહ ગફૂર રહીમ છે. અને જેઓ પોતાના નફસો સાથે ખયાનત કરે છે તેઓ વતી તું લોકો સામે તેઓનો બચાવ કર નહીં. બેશક અલ્લાહ ખયાનતકાર અને ગુનેગારને દોસ્ત રાખતો નથી. તેઓ પોતાની બુરાઈને લોકોથી છુપાવી રાખે છે, પરંતુ અલ્લાહથી છુપાવી શકતા નથી. જ્યારે તેઓ રાત્રે ભેગા મળીને જે અલ્લાહને પસંદ નથી તે બાબતે સલાહ મશવરો કરતા હતા ત્યારે અલ્લાહ તેઓની સાથે હતો, અને અલ્લાહ તેઓની દરેક કરતૂતોથી સારી પેઠે વાકેફ છે. હા, તમે જ છો કે જેઓ દુનિયાની જિંદગીમાં તેમની તરફદારીમાં તકરાર કરો છો, પરંતુ કયામતના દિવસે તેમના તરફથી અલ્લાહ સામે કોણ તકરાર કરશે, અથવા તે સાજિશ કરનારાઓનો વકીલ કોણ બનશે? અને જે કોઈ બુરાઈ કરે અથવા પોતાના નફ્સ પર કંઈ જુલ્મ કરે પછી અલ્લાહથી ઇસ્તિગફાર કરે તો અલ્લાહને ગફૂર રહીમ પામશે. અને જે કોઈ ગુનાહ કરે છે તો તે પોતાનું જ નુકસાન કરે છે, અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે. અને જે કોઈ ભૂલ અથવા ગુનાહ કરે અને પછી તેનો આરોપ બીજા કોઈ બેગુનાહ ઉપર ચડાવે તેણે ખરેખર બહુતાન અને ખુલ્લા ગુનાહનો બોજો પોતાની ગરદન ઉપર ઉપાડેલ છે. અને અગર તારી ઉપર અલ્લાહનો ફઝલ અને રહેમત ન હોત તો તેઓમાંથી એક ગિરોહે તને ગુમરાહ કરવાનો ઈરાદો કર્યો જ હતો. જોકે તેઓ પોતાની જાત સિવાય કોઈને ગુમરાહ નથી કરતા અને તને કંઈ પણ નુકસાન પહોંચાડશે નહીં. અને અલ્લાહે તારા ઉપર કિતાબ તથા હિકમત નાઝિલ કરી અને તું જે જાણતો ન હતો તેનું ઇલ્મ અતા કર્યું, અને અલ્લાહનો ફઝલ તારા ઉપર ઘણો અઝીમ છે. તેઓની ઘણી ખરી ખાનગી ચર્ચાઓમાં કોઈ જાતની ભલાઈ હોતી નથી, સિવાય કે જેમાં તેઓ સદકો આપવા અથવા નેકી કરવા અથવા લોકો વચ્ચે સુલહ કરાવી આપવાના સંબંધમાં હુકમ કરે છે. અને જે કોઈ અલ્લાહની ખુશી હાસિલ કરવા માટે આમ કરશે નજદીકમાં જ તેને અમે અજર અઝીમ આપીશું. અને જે કોઈના ઉપર હિદાયત જાહેર થયા પછી રસૂલથી દૂર થઈ જાય તથા મોમિનોના રસ્તા સિવાય બીજો રસ્તો અપનાવશે, અમે પણ તેને એ જ રસ્તા પર ચલાવીશું કે જે તેણે પોતે પસંદ કર્યો છે, અને તેને જહન્નમમાં પહોંચાડીશું, અને તે ઘણી જ ખરાબ પાછા ફરવાની જગ્યા છે. બેશક અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવાનો ગુનો હરગિઝ માફ નહીં કરે, અને તેના કરતા બીજા નાના ગુનાહ જેના ચાહશે તેના માફ કરી દેશે. અને જેણે અલ્લાહની ઝાતમાં શિર્ક કર્યું તે ખરેખર ગુમરાહીમાં ઘણો દૂર ભટકી ગયો છે. તેઓ અલ્લાહને મૂકી અને ફક્ત औरतों બૂતોની ઇબાદત કરે છે અને બળવાખોર શૈતાનોને પુકારે છે. અલ્લાહે જેના ઉપર લાનત કરી છે, અને તેણે પણ અલ્લાહને કહ્યું છે કે હું તારા બંદાઓમાંથી એક ચોક્કસ ભાગ જરૂર લઈ લઈશ, અને હું તેમને જરૂર ગુમરાહ કરીશ, અને તેમને ઉમ્મીદો અપાવીશ, તથા હું તેમને જરૂર હુકમ આપીશ કે તેઓ જાનવરોના કાન ચીરી નાખે, અને પછી હું તેમને જરૂર હુકમ કરીશ કે તેઓ અલ્લાહની મુકર્રર ખિલકતને જરૂર બદલી નાખશે. અને જે કોઈ અલ્લાહને મૂકી શૈતાનને સરપરસ્ત એટલે કે વલી બનાવશે તે ખરેખર જ ખુલ્લી નુકસાની ભોગવશે. તે શૈતાન તેમને વાયદા કરે છે અને તેમને ઉમ્મીદો બંધાવે છે, અને શૈતાનનો વાયદો ધોખા સિવાય બીજું કંઈ નથી. એ લોકોનું ઠેકાણું જહન્નમ છે જેનાથી છુટકારાનો કોઈ રસ્તો પામશે નહીં. અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને અમે નજીકમાં જન્નતમાં દાખલ કરી દઈશું, જેની નીચે નદીઓ વહેતી હશે, અને તેમાં તેઓ હંમેશને માટે રહેશે. અલ્લાહનો વાયદો સાચો છે, અને અલ્લાહ કરતા વાતચીત અને વાયદાની વફાદારીમાં વધારે સાચો કોણ છે? આમાલનો બદલો તમારી ખોટી ઉમ્મીદો તથા કિતાબવાળાઓની ઉમ્મીદો સાથે સંબંધિત નથી.
જે કોઈ બદી કરશે તેને તેનો બદલો મળશે, અને અલ્લાહ સિવાય ન તેનો કોઈ સરપરસ્ત મળશે અને ન મદદગાર. અને જે કોઈ કંઈ નેકી કરશે પછી તે મર્દ હોય કે ઓરત, એવી હાલતમાં કે તે મોમિન હોય, તેઓ જન્નતમાં દાખલ થશે અને તેમના ઉપર જરીક બરાબર પણ જુલ્મ કરવામાં આવશે નહીં. અને જેણે પોતાને અલ્લાહની તાબેદારીમાં સોંપી દીધો હોય તથા તે નેક કિરદાર પણ હોય અને ઇબ્રાહીમના દીને હકની પેરવી કરનાર હોય, તેના કરતા દીન બાબતે બહેતર કોણ હશે? અને અલ્લાહે ઇબ્રાહીમને પોતાના ખલીલ એટલે કે દોસ્ત બનાવ્યા છે. અને જે કંઈ આકાશોમાં છે તથા જે કંઈ જમીનમાં છે તે સઘળું અલ્લાહનું છે. અને અલ્લાહે દરેક વસ્તુને પોતાના ઇલ્મ અને કુદરતથી ઘેરી રાખી છે. અને औरतो બાબતે સવાલ પૂછે છે. કહો, औरतो બાબતે અલ્લાહનો હુકમ તમને કિતાબમાં વાંચી સંભળાવવામાં આવ્યો છે. એવી યતીમ औरतो જેનો નક્કી થયેલ હિસ્સો આપતા નથી, તે પચાવી પાડવાના હેતુથી તેની સાથે નિકાહ કરવાની ઈચ્છા રાખો છો, તેવી औरतो, કમજોર બાળકો અને યતીમો બાબતે ઇન્સાફ કાયમ રાખો. અને જે કંઈ તમે નેકી કરો છો અલ્લાહ જાણે છે. અને જો કોઈ औरतને પોતાના ધણી તરફથી હક અદા ન કરવા અથવા અવગણનાનો અંદેશો હોય તો પરસ્પર સુલેહ કરી લે તો તેમના પર કંઈ હરજ નથી, અને સુલેહ કરવું એ વધારે સારું છે. પણ જો કે લોકો પોતાના ફાયદા માટે સુલેહ કરવામાં કંજૂસી કરે છે, અને જો તમે બીજાઓ સાથે ભલાઈ કરો અને પરહેઝગાર રહો તો જે કંઈ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે. અને તમે ગમે તેટલું ઈચ્છશો તો પણ દિલી મોહબ્બત બાબતે તમારી औरतो વચ્ચે તમે ન્યાય કરી શકશો નહીં. માટે તમે તદ્દન એક औरत તરફ વળી જતા નહીં કે જેથી બીજી औरतને આધાર વગરની મૂકી દો. અને જો તમે સુધારો કરો તથા પરહેઝગાર બનો તો બેશક અલ્લાહ ગફૂર રહીમ છે. અને જો તેઓ બંને જુદા થઈ જવા ચાહે તો અલ્લાહ બંનેને પોતાની વિશાળતાથી માલદાર કરી દેશે. અને અલ્લાહ વિશાળતાનો માલિક હિકમત વાળો છે. અને જે કંઈ આકાશોમાં અને જમીનમાં છે તે સઘળું અલ્લાહનું જ છે. અને હકીકતમાં તમારી અગાઉ કિતાબ આપવામાં આવેલ લોકો અને તમને પણ આ વસિયત કરી છે કે અલ્લાહની નાફરમાનીથી બચતા રહો. પણ જો તમે આ હુકમ માનવાથી ઇનકાર કરશો તો ખુદાનું કંઈ નુકસાન નથી, કારણ કે આકાશો તથા જમીનમાં જે કંઈ છે તે અલ્લાહનું જ છે. અને અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે. અને જે કંઈ આકાશોમાં તથા જમીનમાં છે તે અલ્લાહનું છે, અને સંચાલન માટે અલ્લાહ કાફી છે. એ લોકો, જો તે ચાહે તો તમને નાબૂદી તરફ લઈ જાય અને તમારા બદલે બીજાઓને લઈ આવે, અને અલ્લાહ આમ કરવા માટે કાદિર છે. જે કોઈ દુનિયાનો બદલો ચાહે છે તેણે જાણવું જોઈએ કે અલ્લાહની પાસે દુનિયાનો અને આખિરતનો બંનેનો સવાબ છે, અને અલ્લાહ સાંભળનાર નિહાળનાર છે. એ ઈમાન લાવનારાઓ, તમે હંમેશા ઇન્સાફ માટે કયામ કરો અને અલ્લાહ માટે ગવાહી આપનારા બનો. પછી ભલેને તે ગવાહી તમારી પોતાની અથવા તમારા વાલિदैन અને ખાનદાનવાળાઓની ખિલાફ કેમ ન હોય, તે માલદાર હોય કે મોહતાજ, બંને કરતા અલ્લાહના ફરમાનની પેરવી કરવી બહેતર છે. માટે તમે તમારી ખ્વાહિશાતની પેરવી ન કરો, નહીંતર તમે હકથી ફરી જશો. અને જો તમે ગવાહી બદલી નાખશો અથવા ગવાહી આપવાથી કિનારો કરશો તો જે કંઈ પણ તમે કરો છો તેનાથી અલ્લાહ બેશક સારી રીતે વાકેફ છે. એ ઈમાન લાવનારાઓ, તમે અલ્લાહ ઉપર તથા તેના રસૂલ ઉપર અને તે કિતાબ ઉપર જે તેણે પોતાના રસૂલ ઉપર નાઝિલ કરી છે અને તે કિતાબ ઉપર કે જે તેણે આ પહેલા નાઝિલ કરી છે ઈમાન લાવો. અને જે કોઈ અલ્લાહનો તથા તેના ફરિશ્તાઓનો તથા તેની કિતાબોનો તથા તેના રસૂલોનો અને કયામતના દિવસનો ઇનકાર કરશે, હકીકતમાં તે ગુમરાહીમાં ઘણે દૂર ભટકી ગયો છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા અને પાછા ઈમાનથી ફરી ગયા, પછી પાછા ઈમાન લાવ્યા અને પાછા ઈમાનથી ફરી ગયા, પછી
પોતાના નાસ્તિકપણામાં વધારો કર્યો. હરગિઝ અલ્લાહ ન તેમને માફ કરશે અને ન તેમને સીધા રસ્તાની હિદાયત કરશે. મુનાફિકોને આ ખુશખબર સંભળાવી દે કે તેમના માટે દર્દનાક અઝાબ છે કે જે લોકો મોમિનોને છોડી નાસ્તિકોને સરપરસ્ત બનાવે છે. શું તેઓ તેમની પાસે ઇજ્જત તલાશ કરે છે? જો કે હકીકતમાં તમામ ઇજ્જત તો અલ્લાહ પાસે છે. અને બેશક તેણે તમારી ઉપર કિતાબમાં નાઝિલ કર્યું છે કે જ્યારે તમે સાંભળો કે અલ્લાહના ફરમાનોનો ઇનકાર થઈ રહ્યો છે અને તેની હાંસી ઉડાડવામાં આવી રહી છે, ત્યારે તમે એવા લોકો સાથે બેસો નહીં જ્યાં સુધી તેઓ બીજી કોઈ વાત શરૂ ન કરે, નહીંતર તમે પણ એમની જેવા થઈ જશો. બેશક અલ્લાહ મુનાફિકો અને નાસ્તિકોને જહન્નમમાં એક સાથે ભેગા કરશે. જેઓ રાહ જોતા રહે છે, પછી જો અલ્લાહ તરફથી તમને ફતેહ નસીબ થાય છે તો તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા? અને જો નાસ્તિકોને ફતેહ નસીબ થાય તો તેઓને કહે છે કે શું અમે તમારા પર ગાલિબ થઈ ગયા ન હતા? અને છતાં પણ શું અમોએ તમને મોમિનોથી બચાવ્યા ન હતા? માટે અમે તમારા સાથી છીએ. પછી અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે ફેસલો કરશે અને અલ્લાહે નાસ્તિકો માટે મોમિનો પર હરગિઝ કાબુ મેળવવાનો રસ્તો રાખ્યો જ નથી. બેશક મુનાફિકો પોતાના ગુમાન મુજબ અલ્લાહને ધોકો આપે છે, પણ અલ્લાહ તેઓને ધોકો આપનાર છે. અને જ્યારે તેઓ નમાઝ માટે ઊભા થાય છે ત્યારે આળસ સાથે અને લોકોને દેખાડવા માટે જ ઊભા થાય છે અને અલ્લાહને ખૂબ ઓછું યાદ કરે છે. તેઓ ઇસ્લામ અને કુફરની વચ્ચે ડગમગી રહ્યા છે, ન આ તરફ ન પેલી તરફ. અને જેને અલ્લાહ ગુમરાહી કરે તું તેના માટે હરગિઝ કોઈ રસ્તો પામીશ નહીં. એ ઈમાન લાવનારાઓ, મોમિનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત બનાવો નહીં. શું તમે એમ ચાહો છો કે તમારા પોતાના ખિલાફ અલ્લાહની પાસે ખુલ્લી દલીલ કાયમ કરો? બેશક મુનાફિકો જહન્નમના સૌથી નીચેના તબક્કામાં હશે અને હરગિઝ તું તેમના માટે કોઈ મદદગાર પામીશ નહીં, સિવાય તેમના કે જેઓ તૌબા કરે અને ઇસ્લાહ કરે તથા અલ્લાહથી વાબસ્તા થઈ જાય અને અલ્લાહના જ માટે પોતાના દીનને ખાલિસ કરી નાખે તો તેઓ જ મોમિનોની સાથે છે અને અલ્લાહ મોમિનોને ઘણો મોટો બદલો આપશે. જો તમે શુક્ર કરો અને ઈમાન લાવો તો અલ્લાહ તમારી ઉપર શા માટે અઝાબ કરે? અને અલ્લાહ શુક્રને કબૂલ કરનાર અને નિયતોનો જાણનાર છે. إنا هديناه السبيل إما